ઓફિસનું કામ કરતો હતો ત્યારે જ ફોન આવ્યો કે ભાઈ અમારા પ્રિન્ટરમાં વાંધો પડ્યો છે, ફટાફટ આવો. મેં કીધું હાલો ફોન મૂકો. ત્યાં પૂગ્યો તો જોયું કે ભાઈ શું વાંધો છે પ્રિન્ટરમાં. તો ભાઈ પ્રિન્ટરમાં પ્રિન્ટ તો કાઢી પણ પેપર ચાલુમાં કાઢી લીધું. એટલે પ્રોપર કરીને મેં કીધું હવે આવી રીતે ગાંડાવેડા ન કરતા. એ કે કંઈ વાંધો નહીં. પછી ત્યાંથી પાછી મારી એક વિઝિટ હતી બપોરની. તો ત્યાં ગયો, ત્યાં કંઈક નવો જ કેસ હતો. તે લોકો યુઝ કરતા હતા સીપીયુમાં મોટું બધું ટીવી. એ તમને દેખાડું. ટીવી એટલે મોનિટર તરીકે યુઝ કરતા હતા કે એમાં છે ને આજે ડિસ્પ્લે નહોતા થતા. એ કે કાલે અમે લગાડ્યું અને આજે આવી રીતે તકલીફ થઈ. મેં કાંઈ વાંધો નહીં. તો ત્યાં જઈને ડાયરેક્ટ નીચેથી ડાયરેક્ટ ઉપર આવ્યો. પહેલાં બધું ચેક કર્યું તો સીપીયુ ચાલુ હતું. મને કે એ તમને કેમ ખબર? મેં એ બધી અમને ખબર પડી જાય. તો પછી ટીવીની પાછળ કેબલની હાલત જોઈને મેં કીધું તમે સાફ સફાઈ ચાલુ કરી? કહું કે હા, તમને કેમ ખબર? કેબલ તોડ નાખ્યો, બીજું કાંઈ નથી. તો કે હવે હું પછી ત્યાં ડાયરેક્ટ નવો કેબલ લગાડી દીધો. અને મેં કીધું હવે જો તમારે ટીવી થઈ જાય ચાલુ, ઓલા કોમ્પ્યુટર થઈ જાય ચાલુ. એ કે એમ? મેં કીધું એમ જ હોય, અમારું કામ ઘટે નહીં. એ કે સારું લ્યો. અને આ ટીવીનું આઉટપુટ દેખાડી ત્યાંથી રવાના. અને પછી ડાયરેક્ટ એક ઓલ ઇન વનમાં સ્ક્રીન નાખવાની હતી, જે અમે આજે તોડી નાખ્યું. જે અમારું હતું આજનું નુકસાન. થેન્ક યુ.